ફ્રેન્ડ્સ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? આજે આપણે બનાવીશું નાળિયેરની ચટણી. તો આ નાળિયેર છે એને આપણે છિલકા એના કાઢી લઈએ અને આપણે કટ કરી અને રાખી દઈએ. આ રીતે મેં અડધાના તો છિલકા કાઢી લીધા છે અને હવે બાકીના છે એના હું હવે કાઢી લઈશ. ત્યાં સુધીમાં આપણે જે દાળિયા છે આ રીતે આપણે બધા નાળિયેરના છિલકા છે તે કાઢી લીધા છે. અને આ દાળિયાની દાળ છે. મેં દાળિયા લીધા છે કેમ કે મારા પાસે દાળિયા હતા તો પછી દાળ નથી નાખેલી. તમે દાળિયા પણ નાખી શકો છો આવા ફોતરા વગરના, અને દાળિયાની દાળ પણ નાખી શકો છો. 2 નંગ મરચાંના છે. અને નાળિયેરની ચટણી હોય એટલે લીમડા વગર તો બને જ નહીં. અને 1 કટોરી છાશ લઈશ, અને જો દહીં હોય તો 1 કટોરી દહીં લેવે. હું છાશ લેવાની છું. દાળિયા છે તેને મેં 15 થી 20 મિનિટ માટે પલાળી દીધા હતા. દાળિયાની દાળ પણ લેવાય, અમે એ જ લઈ છીએ, પણ આ વખતે દાળિયા પડ્યા હતા એટલે મેં દાળિયા લઈ લીધા છે. અને નાળિયેર તો બધું મિક્સ કરી અને આપણે પીસી નાખીએ. અને 1 મરચું મેં નાખ્યું, તેમાં અડધી ચમચી જેટલી નમક નાખ્યું છે. પીસવામાં હું થોડું પાણી લઉં છું એટલે મસ્ત પીસાઈ જાય. છાશથી પીસી તો એટલું બધું સરસ પીસાતું નથી. આ 1 કપથી નહીં ઓછું, અડધો કપ જ લીધો છે. તો આ દાળ અને નાળિયેર અને મરચાં છે એને મેં પીસી અને રેડી કરી લીધા છે. આમાં આપણે આ થોડીક છાશ નાખશું. હજી થોડીક નાખવી પડશે. અને લીમડો છે જે કટ કરી નાખ્યો છે, અને અડદની દાળ છે અને લીલું મરચું છે. તો અહીંયા તેલ છે તે મેં 1 નાનો ચમચો લીધો છે. વઘારવા માટે સૌ પહેલાં આપણે રાઈ નાખશું. નાળિયેરની ચટણી છે એટલે આપણે રાઈ થોડીક વધારે નાખશું. અડધી ચમચી હિંગ, અને મરચાં, લીમડો અને અડદની દાળ છે ને બધું મેં મિક્સ કરી નાખ્યું છે. આમાં નાખું છું. હવે આ જે ચટણી આપણે પીસી છે તે બધી જ અંદર એડ કરી દઉં છું. અડદની દાળ છે તે બદામી જેવી થઈ ગઈ છે. આ ચટણી છે તે નાળિયેરની તે ઇડલી સાથે બહુ જ સરસ લાગે છે, અને રોટલી સાથે પણ સરસ લાગે છે. તો તમે ચટણી છે તે બની ગઈ છે. અમે ઇડલી સાથે જમવાના છે. તમે રોટલી સાથે પણ જમી શકો છો અને ઇડલી સાથે પણ જમી શકો છો. આપણે આપણા આગલી રેસીપીમાં ઇડલીનો પણ વિડીયો મૂકશું. અત્યારે આપણા પાસે ટાઈમ નહોતો એટલે મેં ખાલી ચટણીનો જ બનાવ્યો છે. તો ચટણી કેવી બની તે લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.